પરંતુ સમસ્યાઓ કેવી હતી? અમે કેશવજીભાઈ બધા મળીએ ત્યારે એની ચર્ચા થાય કે 108 નીકળી હોય, કોઈ બહેનને ડિલિવરીનો પ્રસંગ હોય ને ફાટક બંધ થઈ ગયું હોય, અને ઘણી વખત ડિલિવરીઓ અહીંયા આગળ સ્થળ ઉપર જ ત્યાં 108માં થઈ હોય. કેટલાય કેસો સુઈગામથી નીકળ્યા હોય, બાબરથી નીકળ્યા હોય, આગળ હોસ્પિટલમાં જવું હોય, એટેક આવેલો હોય, એ જ ટાઈમે ગેટ બંધ થઈ ગયો હોય, અને કેટલાય પ્રાણ પંખેરા ઉડી જાય. એવા લોકોના જીવ બચાવવાનું કામ પણ આ જે આ થયું છે, આ નાનું કામ નથી. કેટલાય લોકોના પ્રાણ બચાવવાનું કામ અહીંયા થશે. સરકારના મંત્રી તરીકે કેટલાય દિવસો સુધી અમે આ ફાટક આડું હોય તે ઊભા હોય ને બધા રામ રામ કરવા આવે, એટલે એવાને થોડુંક પેલું તકલીફ થશે મોહનભાઈ. તો આ અનેક આયામ તરીકે ઘણું બધું કામ થઈ શકે એ ટાઈપનું આ કામ એક થયું છે. ગતિ તો આવશે, કામની ગતિ આવશે, એક્સિડન્ટ નહીં થાય. મને ખબર છે હમણાં સુધી અહીંથી પેલું આપણી ગૌશાળા છે ને ત્યાં થઈ ગામમાં થઈને આમ આવવું પડે. વચ્ચે તો એવા ખાડા પડેલા, ત્યાં ગયા ચોમાસાની અંદર તો માંડ માંડ નીકળાય. એટલે કોઈને વાત કરો ને કે અહીંથી નીકળે, એટલે હું તો પછી શું કરું, સીધું આવવું હોય ને એટલે પેલું કેનાલ પકડું, નર્મદાની કેરવાડા ઉપરથી સીધા આવીએ તારમેળ પડે. એમ લાગે કે અહીંયા આ ફાટક બંધ હશે ને તો એના કરતાં ત્યાંથી જલ્દી જવાશે. તો આવા